હેલો ગાઈસ, તો મારા નવા વ્લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. અને આ ચિયો ગુજરાતનો નંબર 1 રાઇડર થઈ ગયો તો ચિયો થઈ ગયો તો એટલે ભાઈ મારે હાલના રેસ કરવી છે. તમે તારે આવી જ જો. હા, બાકી આવી જોડો લગાવો તમારા ખટારા બટારા. બાકી તૈયાર જ છે મારે ચેહર અને રૂપલ. રેસ કરવાની થાય છે ભાઈ. વિડીયોની અંદર જોડાયેલા રહેજો. રેડી? પહેલાં તો તમને ઘોડીના ડ્રાઈવરો બતાવું. એક આ ડ્રાઈવર છે. આ ઘોડી થોડીક ફાવે છે પણ થોડીક ઓછી ફાવે છે. એ આપણે રૂપલ ઘોડીના ડ્રાઈવર છે. અને આ આપણે સાચી રેટની ઘોડી આ છે ભાઈ હો, કેસર. બાકી જે ભાઈ જેને રેસ કરવી હોય એ આ ઘોડી પર. રેડી? હા, બાકી વિડીયોની અંદર જોડાયેલા રહેજો. બાકી એક નંબર રેસ જમવાની છે. તો મિત્રો આ છે ઘોડીનું રેસિંગનું મેદાન. ભાઈ મેદાન બતાવો. રેડી? ઘોડીના રેસિંગ માટે મેદાન મિનિમમ ઘણું તો નહીં પણ 50 વીઘાનું તો જોવે. હા, તો 50 વીઘાના મેદાનમાં આપણે ઘોડીઓ આવી ગઈ છે બે, રૂપલ અને ચેહર. રેડી? તો આપણે ચાલો એમ તો એક તો આપણે ઓળખે છો એટલે એને મળાવું. આનો મારો જાજો પરિચય નથી ભાઈ. એટલે ચેહર ભયા એમ તો આવડે ચડીને દોડતા હો. હા, બાકી ભાઈ ઓની સ્પીડ જોવો ને આપણે તો મિનિમમ 45 ની સ્પીડ છે હો. ખરેખર દોડવા એક નંબર છે. પેલી સર્કસની ઘોડી નહીં, ડાન્સ કરવા વાળી. રેડી? હા ભાઈ, ચિયો ગુજરાતનો નંબર 1 રાઇડર હતો. એને કે મોરો આવી જ જો હડો. આજ તો આવી જ જો છું રેસ કરવા. રેડી? બાકી ગુજરાતનો જો નંબર 1 રાઇડર હોય ને એ આપણી મુલાકાત કરે. પાછળ દેખાય છે રૂપલ અને આ છે કેસર. બાકી આ કોઈ પેલી નાચવા વાળી ઘોડી નથી હો ભાઈ. સર્કસની ઘોડી નથી એમ. હા, રેસમાં દોડવા વાળી ઘોડી છે. રેડી? એટલે બાકી તમારે રેસ જોઈ હોય ને ઘોડીની તો જોડાયેલા રહેજો. અને ઘોડી ઉપર બેસવા માટે પાછી જીગર જોઈ હો પાછી. હા, ગાડી આખવી ઘોડી આખવી ઘણો રાતદારાનો ફરક છે. તો મિત્રો આપણે આ ઘોડીનું નામ છે પાસલરી રૂપલ. આપણને ઘણી વાર એવું થાય કે ઘોડીની કિંમત અલગ અલગ કેવી રીતના હોય. પહેલી તો ઘોડીની એક લાઈન આવતી હોય છે. ધારો કે કોઈ ઘોડો હોય વારસદારથી રાજા રજવાડાનો હોય, અથવા કોઈ ફેમસ ઘોડો હોય, બરાબર, એ નોમચીત ઘોડો હોય, અથવા એનું બચ્ચું હોય તો એને લાઈનની ઘોડી કહેવાય. તો લાઈનની ઘોડીની કિંમત હંમેશા ઊંચી હોય છે. રેડી? એટલે આપણે વેચવાની નહીં ભાઈ. આ કિંમત હોનાની હોય, કોહિનૂરની ના હોય. એટલે આપણે કોહિનૂર વેચવાની નહીં, ખાલી કહું છું તમને. રેડી? એટલે આ લાઈનની ઘોડી છે. અને પેલી થોડીક લાઈન જેવી જ છે. તો આપણે રેસિંગ માટે તૈયાર છીએ. હા, અને કોઈ ગુજરાતનો નંબર 1 રાઇડર હોય ને કોઈને ફોકો હોય ને તો આપણે કાઢવાનો છે ભાઈ. હા, તો મિત્રો જ્યારે ઘોડી રેસ માટે તૈયાર થાય ને તો હંમેશા એ પગ નીચે જો કરે. જો એને ખબર જ છે કે આ રેસ જ લગાવવાના છે. કારણ કે આ જગ્યા એવી છે કે ઘોડીમાં જેટલી વાર લઈને આવો ને એટલી વાર રેસ માટે લઈને આવે છે. બરાબર? એટલે ભાઈ અમારો નિર્મલ છે ને એ ઘોડાનો જોરદાર કારીગર છે. બાકી જો દોડે તો તમે વિડીયોની અંદર જોડાયેલા રહેજો. તો મિત્રો ઘોડીનો ડ્રાઈવર છે રેડી. બરાબર? આખો ગાડીનો ડ્રાઈવર નહીં એટલે બધું જોઈને ચલાવવું પડે. બાકી ગાડીને તો કેવું આવે, ડાયરેક્ટલી જ આવે. આપણે ઘણા બધા દૂર છે. જો આટલેથી ઝૂમ થાય એમ તો મોબાઈલ આપણે છે. જો એ હા કર્યું છે ને. બાકી લેવડો વળતી કરો ભાઈ. બ્લોક ચાલો છે. રેસિંગ માટે તૈયારી છે ને. સાઈડમાં તારો બરાબર શિવાણી હો. હા, ચાલ. બાકી આ હતી મિત્રો 100 મીટરની ટ્રેક. બરાબર? એ આટલાથી દોડાય છે અને હામાં સુધી લઈ જાય. એટલે કેટલા મીટરની? 100 મીટરની ટ્રેકમાં છે ને. બાકી ડ્રાઈવરિંગ. હા.